टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મિડ કેપ સ્મોલ કેપ 2 દિવસથી થાક્યા છે. આજે પણ જુઓ, દિવસની શરૂઆતમાં લાલ નિશાનમાં જવામાં રેસ લાગી હતી અને પહેલાં એ જ ગયા, અને ગઈકાલે પણ તમે જોયું હોય તો આખો દિવસ નર્વસ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ પર અત્યારે શું માર્કેટનું ફોકસ ઓછું થઈ ગયું છે એવું સમજીએ, કારણ કે ગઈકાલે પણ ફ્રન્ટલાઇન અને શોર્ટ કવર કર્યા છે વિદેશી રોકાણકારોએ, અને બધા એ જ હોપ પર બેઠા છે કે હવે એ શોર્ટ કવર કરે તો માર્કેટ ચાલ. એમના ભરોસે રહેવાના હોય તો પછી ટ્રમ્પ સાહેબ બોલે ત્યારે જ થશે બધું, એ પણ આપણે જાણીએ છીએ. તો આવી સ્થિતિમાં મિડ કેપ સ્મોલ કેપ શું થોડો સમય માટે હમણાં બેકફૂટ પર રહેશે એવું માની લેવું જોઈએ આપણે, રવિ સર? બેઝિકલી રિઝલ્ટ સિઝન છે, થોડું અહીંયા હડલ બન્યું છે. પરિણામો ખાસ સારા નથી રહ્યા. ટોટલ નિફ્ટીને 11 કંપની 12 કંપનીના જે અત્યાર સુધી પરિણામ આવે છે, અને વેઇટેજ વાઇઝ તો ઘણું સ્ટ્રોંગ, મીન્સ કે અત્યાર સુધી ઓલરેડી 55-60% નિફ્ટીના વેઇટના પરિણામો આવી ચૂક્યા છે. એમાં 3 જ કંપની છે જે અનુમાનથી સારા પરિણામો છે, બાકી આઈધર ઇનલાઇન છે કે ખરાબ રિઝલ્ટ છે. તો મારા હિસાબે એને લઈ અને માર્કેટ થોડું કન્સર્ન છે કે જે લાર્જ કેપ કંપનીઓ છે ત્યાં આટલા ખરાબ પરિણામો આવે છે, તો જ્યાં આટલો મોટો રનઅપ આખા ક્વાર્ટરમાં મિડ અને સ્મોલ કેપ કંપનીઓ કર્યો છે, ત્યાં જો આવી રીતે પરિણામોમાં થોડું ડિઝાસ્ટર થાય તો મારા હિસાબે ત્યાં કરેક્શન સ્ટેપ આવે, અને એને લઈને થોડું ફિયરફુલ છે. આ મારા હિસાબે મીન્સ માર્કેટમાં 3 સિચ્યુએશન છે: અટકવું, ચાલવું, અટકવું અને ભટકવું. હજી ભટકવાની સિચ્યુએશનમાં નથી, અટકેલું જરૂરથી છે, અને આ એક સારી કન્ડિશન છે જ્યારે માર્કેટ કન્સોલિડેટ કરે. અને પર્ટિક્યુલર આપણામાં જોઈએ તો ટ્રેડ ડીલને લઈને પણ એક થોડું કન્સર્ન આવી રહ્યું છે. મારા હિસાબે અત્યારે જે સિચ્યુએશન બની છે એ રીતે ટ્રેડ ડીલ શાયદ પોસિબલ નહીં થાય, બટ આઈ થિંક જે આપણા પિયર ઉપર ટ્રેડ ડીલ થઈ રહી છે, જો EU 15% ઉપર કરી લે છે તો ઇન્ડિયા માટે થોડું એક નેગેટિવ જશે, કારણ કે જો બીજા બધા જ કન્ટિનેન્ટ ઉપર ટ્રેડ ડીલ થઈ જાય છે અને ઇન્ડિયા બાકી રહે તો આપણે US એક્સપોર્ટ કરવું ઘણું ડિફિકલ્ટ થઈ જાય. પણ આજે આપણે એને UK ટ્રેડ ડીલ કરવાના છે. શાયદ થોડું ઓપ્ટિમિઝમ ટાટા સમૂહની કંપનીઓ, ટાટા મોટર, ટાટા સ્ટીલ અહીંયાથી આવી શકે, સાથે ટેક્સટાઇલ સ્ટોક છે ફરીથી ફોકસમાં રહી શકે. તો અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ મામલો છે થોડો સેક્ટર સ્પેસિફિક છે, અને મિડ એન્ડ સ્મોલ કેપમાં થોડું જ્યાં પ્રોફિટ થઈ રહ્યો છે, પ્રોફિટેબલ પોઝિશન છે, અને આ ક્વાર્ટરમાં ઘણી બધી કંપનીઓ 40-60% સુધી પણ ચાલી છે, ત્યાં એકવાર થોડું રિઝલ્ટ પહેલા માર્કેટ જે રીતે કોશિશ થઈ રહ્યું છે, આપણે પણ થોડો નફો બાંધવો જોઈએ. કારણ કે આ ક્વાર્ટરમાં મેં જોયું છે અત્યાર સુધી જેટલા પરિણામો મિડ કેપ કંપનીઓના આવે છે એ અનુમાનથી બહુ સાઇઝેબલ બીટ કરે તો જ ઘટતા નથી. અધરવાઇઝ જો અનુમાનને બીટ પણ કરી લે છે તો પણ એક પ્રોફિટ બુકિંગ છે ત્યાં ટ્રિગર થઈ જાય છે. તો મારા હિસાબે રિઝલ્ટ સિઝનની હિસાબે અહીંયા થોડું માર્કેટ પ્રિપેર થઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ પરિણામ સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં ફોકસ હોવું જોઈએ.